નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમામ મિત્રોનું। દોસ્તો આજે વાત કરીશું હસમુખ એમસીએસ વાલે, જેની અંદર દોસ્તો રેશન કાર્ડને લઈને એક નવી અપડેટ આવી છે। હવે મિત્રો સરકાર દ્વારા એક નવી હેલ્પલાઇન સેવા શરૂ કરવામાં આવી છે। કઈ હેલ્પલાઇન સેવા છે તેની વાત કરીએ તો તમને ઘણા બધા પ્રશ્નો મૂંઝવતા હતા। તમે દોસ્તો રેશન કાર્ડ ધારક હોય તો તમને આ પ્રશ્નની અંદર મૂંઝવણ થતી હોય છે। તમને ઘણી બધી વખત રેશન કાર્ડની અંદર અનાજ ઓછું મળતું હોય, ત્યાર પછી દુકાનદારનું ગેરવર્તન હોય અથવા કોઈ અન્ય ભૂલ તમને જોવા મળતી હોય અને તમને મનની અંદર મૂંઝાતા હોય કે મારે આનું શું કરવું, તો દોસ્તો સરકાર દ્વારા નવી હેલ્પલાઇન સેવા શરૂ કરવામાં આવી છે। સરકારે ખાસ ડિજિટલ હેલ્પલાઇન સેવા શરૂ કરી છે, તેની માહિતી આપણે વિડીયોની અંદર મેળવવાના છે। તો દોસ્તો ખાસ કરીને વિડીયો પૂરો જોવા માટે વિનંતી હશે। વિડીયો પસંદ આવે તો એક લાઇક કરી દેજો, તમારા મિત્રોને વિડીયોની લિંક શેર કરજો, જેથી તેમને પણ આવા કંઈ ભૂલની અંદર મૂંઝવણ થતી હોય તો તેનું સોલ્યુશન આવી શકે છે। મિત્રો હવે તમે તમારા મોબાઈલની અંદર આ તમામ સોલ્યુશન કરી શકો છો। ખાસ કરીને સામાન્ય જનતાની સુવિધા માટે કેન્દ્ર સરકારના ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ, જેને DFPD કહેવામાં આવે છે, એના દ્વારા અન્ન સહાયતા નામની એક ખાસ ડિજિટલ હેલ્પલાઇન વોટ્સએપ સેટબોટ સેવા શરૂ કરવામાં આવી છે। આ નવી સુવિધાની મદદથી હવે તમે તમારા ઘરે બેઠા તમારા મોબાઈલની અંદર સીધા જ સરકાર દ્વારા વોટ્સએપની અંદર વાત કરી શકશો કે અમને આ પ્રોબ્લેમ છે। તો તે કઈ રીતે આખી પ્રોસેસ છે તેની મિત્રો આપણે આ નાના એવા ટૂંકા એવા વિડીયોની અંદર આપણે માહિતી મેળવવાના છે। એ પહેલા તમારે મિત્રો એક લાઇક કરી દેવાની રહેશે। હવે એક તો આ નંબર તમારે તમારા મોબાઈલની અંદર સેવ કરવાનો છે। મોબાઈલ નંબર તમે લખી લો મિત્રો, અહીંયા જોઈ શકો છો સ્ક્રીન ઉપર 9868204445। આ નંબર તમારા મોબાઈલની અંદર મિત્રો કીપેડની અંદર ટાઈપ કરો, સેવ કરો, લખો રેશન કાર્ડ, અથવા તો કોઈ પણ રીતે તમે સેવ કરી શકો છો। ઓટોમેટિક મિત્રો તમારા મોબાઈલની અંદર સેવ થશે। અને આ આપણું વોટ્સએપની અંદર શું કરવાનું છે તેની વાત કરીએ પહેલા મિત્રો ફરી વખત એક વખત નંબર તમારે સેવ કરવાનો રહેશે। આ નંબર સેવ કરો, હવે શું કરવાનું એ આપણે આગળ સ્ટેપ બાય સ્ટેપ સમજીએ। હવે કઈ રીતની પ્રોસેસ કરવી, તો તમે મોબાઈલ નંબર મિત્રો લખી લીધો છે। હવે આ મોબાઈલને તમે સેવ કરવાનો, કોઈ પણ રીતે તમે સેવ કરી શકો છો। મોબાઈલ નંબર સેવ થઈ ગયા બાદ તમે મિત્રો વોટ્સએપની અંદર જશો એટલે તમને એક તેનો ગુજરાત સરકારનો અથવા તો જે આ રેશન કાર્ડ વિભાગનો લોગો જોવા મળશે, તેની અંદર તમારે હાય એમ કરીને મોકલવાનું છે, અથવા નમસ્તે એ રીતે લખીને મોકલશો એટલે મિત્રો તમારી સેટબોટ શરૂ થવા લાગશે। ત્યાર પછી તમે એની અંદર તમે હાય લખશો એટલે તમને ભાષા પૂછશે, તમે કઈ ભાષાની અંદર માહિતી મેળવવા માંગો છો, તો તેની અંદર મિત્રો 12 જેટલી ભાષા છે, તો તમે ગુજરાતી ભાષા પસંદ કરજો। આપણે ગુજરાતી એટલે ગુજરાતી ભાષા પસંદ કરવાની। ત્યારબાદ તમારો રેશન કાર્ડ નંબર દાખલ કરો એવું લખેલું આવશે વોટ્સએપની અંદર, તો તમારા મિત્રો રેશન કાર્ડ નંબર તમારો ટાઈપ કરી નાખવાનો। વોટ્સએપ નંબર રેશન કાર્ડ નંબર ટાઈપ કર્યા બાદ તમારો આધાર કાર્ડ છે, એટલે કે રેશન કાર્ડની અંદર જેટલા નામ છે એમાંથી કોઈ પણ એક વ્યક્તિનું જે આધાર કાર્ડના છેલ્લા 4 અંક દાખલ કરશો એટલે મિત્રો આગળ પ્રોસેસ થશે। અને ત્યાં તમને પૂછવામાં આવશે, અલગ અલગ વિકલ્પો દેખાશે, જેમ કે રેશન કાર્ડ ન મળવું, વજન ઓછું મળવું, દુકાનદારનું કોઈ ગેરવર્તન છે કે અન્ય કોઈ ભૂલ જણાઈ રહી છે, તો આ 4 ઓપ્શન આપવામાં આવશે। આ ઓપ્શનમાંથી તમને કઈ પ્રોબ્લેમ હોય, જેમ કે ઘણા બધા મિત્રોને રાશન ઓછું મળતું હોય છે, તો બીજા નંબર પર રાશન ઓછું મળવું એવું લખેલું હોય, અથવા તો વજન ઓછું આપવું, તો તમે ખાલી માત્ર 2 લખીને મોકલશો એટલે મિત્રો તમારી કમ્પ્લેન છે તે દર્જ કરી દેવામાં આવશે। અને જોઈએ તો કે તમારી સમસ્યા પસંદ કરીને તમારે મોકલી દેવાનું રહેશે। ફરિયાદ પર સબમિટ થતાં જ તમને એક કમ્પ્લેન્ટ નંબર મળી જશે, જેના દ્વારા તમારે ફરિયાદનું સ્ટેટસ પણ ચેક કરી શકો છો કે મેં ફરિયાદ નોંધાવી હતી તે હાલ કેટલે પહોંચી છે, શું તેનું સોલ્યુશન થયું છે કે નહીં, તે પણ તમે ટ્રેક કરી શકશો। જો વોટ્સએપ ચલાવતા ન આવડતું હોય તો પણ સરકાર દ્વારા તમને ચિંતા કરવાની જરૂર નથી, તેમના માટે પણ એક અન્ય સુવિધા શરૂ કરવામાં આવી છે। જો તમે સાદો મોબાઈલ કીપેડ મોબાઈલ વાપરતા હોય તો તમારે 1445 એવું ટાઈપ કરીને તેના પર કોલ કરી દેવાનો રહેશે, તેના પર તમે ફરિયાદ નોંધાવી શકો છો, અથવા તો 1967 પર તમે કોલ કરી શકો છો, અથવા 1800 પર ગ્રાહક સેવા સાથે સીધી તમે વાત કરીને પણ ફરિયાદ નોંધાવી શકો છો। તો મિત્રો કેટલા બધા તમને અહીંયા કારણો સુવિધાઓ આપવામાં આવી છે। અને એ પણ ન ફાવે તો તમે મેરા રેશન એપ્લિકેશન છે જે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરીને તેના પર તમે ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકો છો। તો દોસ્તો આ માહિતી તમને પસંદ આવી તો અમારી ચેનલ હસમુખ એમસીએસ વાલેને એક લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળશું દોસ્તો આવી માહિતી સાથે, ત્યાં સુધી તમામ મિત્રોને જય હિન્દ, જય ભારત।